વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો તમે બધા? આ મારો ફર્સ્ટ વ્લોગ છે, તો પ્લીઝ તમે બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થોડી નર્વસ છું કેમ કે આ મારો ફર્સ્ટ વ્લોગ છે. આ વ્લોગ છે મારો 13th બર્થડેનો. મેં ફોટોશૂટ કરાવ્યો આ બર્થડેમાં. એના તમને પિક્ચર્સ બી બતાવીશ, તમને વિડીયોઝ બી બતાવીશ. તો ચાલો જોઈએ. ફોટોશૂટ માટે કેક લીધી હતી. આશીષભાઈ કેક લાવ્યા હતા મારી માટે. થેન્ક યુ સો મચ. અને મને એકદમ સરસ, બહુ સરસ મને વિડીયો શૂટ કરી આપ્યું, એની માટે થેન્ક યુ. અને હવે મેં ગ્લાસથી કેક કટ કર્યો, ફોટોશૂટ કર્યું, થોડું વિડીયો શૂટ કર્યું. બહુ મજા. મારા બર્થડેના દિવસે અમે લોકો ગયા હતા મારી ફેવરેટ રેસ્ટોરન્ટ ચોકલેટ રૂમ, અને ત્યાં બી મારી ડોટર સાથે ફોટોશૂટ કર્યો. મેં મારો ફોટોશૂટ કરાવ્યો. ફેવરેટ કોફી હેઝલનટ બી મેં પીધી ત્યારે. અને મને ક્યુટ સો નાઇસ સરપ્રાઈઝ મળ્યું. મેં નાચોસ બી અમે લોકો ઓર્ડર કર્યા, નાચોસ ખાધા. અને ફેમિલી સાથે મારા હસબન્ડે ક્યુટ મને સરપ્રાઈઝ આપ્યું કેકનું. તમને ખબર છે છોકરીઓને તો સરપ્રાઈઝ બહુ જ ગમે, એટલા માટે થેન્ક યુ સો મચ માય હસબન્ડ. બહુ ક્યુટ હતું આ મુમેન્ટ. ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હતા, મારી એક ફ્રેન્ડ બી હતી, અને મારી ડોટર, મારા હસબન્ડ, અમે લોકો સાથે એન્જોય કર્યો. બહુ જ મજા આવી. મારા બર્થડેને મેં સ્પેશિયલ બનાવ્યો આ દિવસે, કેમ કે બધાની ઈચ્છા હોય કે પોતાનો બર્થડે એકદમ સારી રીતે સેલિબ્રેટ થઈ શકે. એટલા માટે બધાને થેન્ક યુ સો મચ. હું અને મારી ડોટરે કેક કટ કર્યો, કેમ કે ખબર જ છે છોકરાઓને કેક કટ કરવાની બહુ મજા આવે. અને થોડું પાછું નેક્સ્ટ ડે મને બહુ મસ્ત સરપ્રાઈઝ મળી, જે મેં વિચાર્યું પણ બી નહોતું કે જે લોકો મને હમણાં રિસન્ટલી મળ્યા છે, જેને હું હમણાં જ ઓળખવા માંડી છું, એ લોકોએ મને આટલું મસ્ત સરપ્રાઈઝ આપ્યું. મારા ફ્રેન્ડ લોકોએ મને બુકે બહુ જ ગમે છે, એ લોકોએ મને બુકે આપ્યું, મારા માટે કેક લઈ આવ્યા, મને એટલું મસ્ત સ્પેશિયલ ફીલ કરાવ્યું. એટલા માટે હું એ લોકોને ગમે એટલું થેન્ક યુ કહું, મારા માટે ઓછું છે. થેન્ક યુ સો મચ. હું થોડી ઇમોશનલ હતી, પણ મેં બહુ કંટ્રોલ કર્યું. 6-7 મહિના થયા હશે હું આ લોકોના ગ્રુપમાં જોઈન થઈ છું. એને હજી પણ આમાં એક પર્સન મિસિંગ છે, શીલા આંટી. આઈ મિસ યુ. અમને તમે મિસ કર્યા એ દિવસે. બ્યુટીફુલ બુકે અને કેક માટે બધા જને થેન્ક યુ સો મચ, જે લોકો મને આટલી સ્પેશિયલ. इश्का विछड़िया तू कखदा निसानू, इश्का विछड़िया तू कखदा निसानू तक अगर हो तुम तो डरना क्या, इन अंधेरों में तू मेरी रोशनी है हर दफा, अगर हो तुम तो साथ खुदा हमारे जहाँ की है खुशियों का ये सिलसिला, अगर हो तुम. થેન્ક યુ સો મચ માય ફ્રેન્ડ ફોરએવર. મને પ્રેન્ક ગિફ્ટ બી મળ્યું. એની અંદર બોક્સમાં કંઈક એવું હતું લખેલું કે 3 years આના છોકરા રમી શકે. તો મેં વિચાર્યું શું હશે, પણ એક મારું સ્મોલ ફ્રેન્ડ છે પ્રજ્ઞા, એને મને આ પ્રેન્ક ગિફ્ટ આપ્યું હતું. હું બહુ ડરતી હતી ખોલવા ટાઈમે, પણ મેં ખોલ્યું. પણ એની અંદર શું હતું, મેગી મસાલા, લસણ, પછી ટૂથપીક હતી, અને અમૂલ ચીઝની એક સ્લાઇસ હતી. તમે જોશો તમને બી હસવું આવશે.
પણ મને એ ઓપન કરવા ટાઈમે બહુ હસવું આવતું હતું કે શું હશે અંદર, બીક બી હતી થોડી. જુઓ તમે શું છે અંદર. ગુજરાતી પાન છે, લસણ છે, પછી ટૂથપીક છે બહુ બધી, અંદર સોપારી છે. આમ જે એના મગજમાં હતું ને એને બધું નાખી દીધું, બધું એડ કર્યું. પણ પ્રજ્ઞાન થેન્ક યુ, તે મને ગિફ્ટ તો આપ્યું, પ્રેન્ક કર્યું કે ગમે એ રીતે. પછી અમે લોકોએ ડિનર કર્યો. અમે એક સ્મોલ રીલ બનાવી છે. રગડો તો ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.